નમસ્કાર દર્શક મિત્રો, વીટીવીના ચૂંટણીલક્ષી વિશેષ કાર્યક્રમ બેઠક બોલે છે માં આપનું સ્વાગત છે। દર્શક મિત્રો, બેઠક બોલે છે કાર્યક્રમ રાજ્યનો પ્રથમ ચૂંટણીલક્ષી કાર્યક્રમ છે। જો આપ આપના મત ક્ષેત્રનું વિશ્લેષણ જોવાનું ચૂકી ગયા હો તો આપ વીટીવીની વેબસાઇટ પર પણ બેઠકને નિહાળી શકશો। મિત્રો, બેઠક બોલે છે અંગે આપ આપના પ્રતિભાવ પણ અમને મોકલી શકો છો। આપ આપના પ્રતિભાવો vtvbethak@gmail.com ઉપર અમને મોકલી શકો છો। બેઠક બોલે છે માં શુક્રવારે આપણે જોઈ હતી મહેસાણાની વિજાપુર અને મહેસાણા બેઠકની સ્થિતિ। આજે આપણે વાત કરીશું ભરૂચ જિલ્લાની અંકલેશ્વર અને ઝઘડિયા બેઠકની સ્થિતિ। ભરૂચ જિલ્લાની કુલ 5 બેઠકોમાંની એક અંકલેશ્વર બેઠક જિલ્લાની ખૂબ જ મહત્વની બેઠક છે। ઔદ્યોગિક વિસ્તાર સાથે સંકળાયેલી આ બેઠક નવા સીમાંકનમાં યથાવત રહી છે। અંકલેશ્વર મતક્ષેત્રમાં હાંસોટ અને અંકલેશ્વર તાલુકાઓનો સમાવેશ થાય છે। નવા સીમાંકન બાદ અંકલેશ્વર શહેર અને જીઆઈડીસીના મતદારોનું વર્ચસ્વ વધ્યું છે। તો જોઈએ કે કોળી પટેલ અને આદિવાસી મતદારોનું પ્રભુત્વ ધરાવતી આ બેઠક પર લોકોની પોતાના પ્રતિનિધિ પાસે શું આશાઓ છે અને શું અપેક્ષાઓ છે। અંકલેશ્વર ભરૂચ જિલ્લાના કુલ 8 તાલુકાઓમાંનો એક મહત્વનો તાલુકો જે તેની વિવિધતાથી અલાયદો તરી આવે છે। એશિયાની સૌથી મોટી ઔદ્યોગિક વસાહત અંકલેશ્વરની ઓળખ છે। દેશના ખૂણે ખૂણેથી રોજગારી મેળવવા માટે અહીં આવીને લોકોએ વસવાટ કર્યો છે, જે કારણે અંકલેશ્વરને મિની ભારત પણ કહેવામાં આવે છે। એક સમયે અંકલેશ્વર ધૂળિયું ગામ ગણાતું હતું। આસપાસના ગામના લોકો અહીં ખરીદી કરવા માટે આવતા હતા। અંકલેશ્વરમાં જીઆઈડીસી અને ઓએનજીસી સ્થપાતા તેની રોનક બદલાઈ ગઈ। એક સમય ગામડું ગણાતું અંકલેશ્વર આજે ભરૂચ સાથે જોડાઈને ટ્વિન સિટી તરીકે વિકસી રહ્યું છે। અંકલેશ્વર વિધાનસભા બેઠક ભરૂચ જિલ્લાની કુલ 5 વિધાનસભા બેઠકોમાંની એક મહત્વની બેઠક છે। નવા સીમાંકન બાદ અંકલેશ્વર બેઠકમાં અંકલેશ્વર શહેર અને જીઆઈડીસી વિસ્તાર સહિત અંકલેશ્વર તાલુકાના 43 ગામોનો સમાવેશ થાય છે। આ ઉપરાંત હાંસોટ તાલુકાનો સમાવેશ થાય છે। આ બેઠક પર કુલ મતદારોની સંખ્યા 1,80,134 છે, જેમાં પુરુષ મતદારો 52.9% છે, જ્યારે મહિલા મતદારો 47.1% છે। નવા સીમાંકનથી અંકલેશ્વર બેઠકના સમીકરણો બદલાય છે। જાણકારોના મતે આ વખતે અંકલેશ્વર બેઠક પરના ઉમેદવારના નસીબનો મતદાર અંકલેશ્વર શહેર અને જીઆઈડીસી વિસ્તારના મતદારોના હાથમાં રહેશે। પહેલાં એવું હતું કે અંકલેશ્વર વિધાનસભાની ચૂંટણીમાં મહત્વનો મતદાર હાંસોટ તાલુકાના મતદારોનો રહેતો, પરંતુ આ વખતે આખીને આખી પરિસ્થિતિ ખૂબ બદલાઈ રહી છે, કારણ કે અંકલેશ્વર શહેર અને જે પ્રકારે અંકલેશ્વર ઔદ્યોગિક રહેણાંક વિસ્તારનો વિકાસ થયો છે, એ જોતાં અંકલેશ્વર શહેર અને જીઆઈડીસી વિસ્તારનું કોમ્બિનેશન જો કરીએ તો એ મતોની સંખ્યા અનેક ગણી વધી જાય છે, અને તેથી આ વખતની ચૂંટણીની અંદર હાર જીતનો મતદાર અંકલેશ્વર શહેર અને જીઆઈડીસીના મતો ઉપર ખૂબ મોટો રહેશે। એશિયાની સૌથી મોટી ઔદ્યોગિક વસાહત અંકલેશ્વરમાં છે, પણ છેલ્લા 3 વર્ષથી અહીં ઔદ્યોગિક એકમો એક પછી એક બંધ થઈ રહ્યા છે। પ્રદૂષણના કારણે કેન્દ્રીય પર્યાવરણ નિયંત્રણ બોર્ડે અંકલેશ્વરને ક્રિટિકલ ઝોનમાં મૂક્યું છે, જેના કારણે અહીંના ઔદ્યોગિક એકમો પોતાની ઉત્પાદન ક્ષમતા વધારી શકતા નથી। એક તરફ પેટ્રોલ, ડીઝલ, ગેસ અને કાચા માલના ભાવમાં વધારો થઈ રહ્યો છે, ત્યારે તેની સામે ઔદ્યોગિક એકમો ઉત્પાદન વધારી ન શકવાના કારણે ભાંગી રહ્યા છે। ઉદ્યોગકારોની માંગ છે કે આવા નિયંત્રણો હટાવવામાં આવે, જો કે આ પ્રદૂષણના મુદ્દાને લઈને મતભેદ પણ છે। કેમિકલ હોય કે અન્ય ઉદ્યોગ હોય, એનું એક મુખ્ય પાસું એ હોય છે કે એને દેશ અને દુનિયાના બજારો સાથે સ્પર્ધા કરવા માટે એમનું જે કંઈ પ્રોડક્શન છે એની ક્ષમતા દર વર્ષે જો વધાર્યા કરે તો જ વિશ્વ માર્કેટ અને દેશના માર્કેટમાં એ કોમ્પીટ કરી શકે। છેલ્લા 3 વર્ષથી આ એસ્ટેટ ક્રિટિકલ પોલ્યુટેડ ઝોનના દાયરામાં આવી જવાના કારણે ઉદ્યોગો એના ઉત્પાદન ક્ષમતા વધારી શકતા નથી।
જેથી ઉદ્યોગોને જે દર વર્ષે ફ્યુલ કોસ્ટ છે, ઇલેક્ટ્રિસિટી છે, માણસોના પગાર છે કે અન્ય રો મટીરિયલના ભાવો જે વધે છે એના લીધે જો ઉદ્યોગ એની ઉત્પાદન ક્ષમતામાં વધારો નહીં કરે તો એને સ્પર્ધામાં ટકી રહેવું એના માટે કઠિન સાબિત થઈ શકે એમ છે. જીઆઈડીસીને જે ક્રિટિકલ ઝોનમાં જે મૂકેલ છે એ માટે તો હું એને ક્રિટિકલ ઝોનમાં તો નહીં કાઢે એવું જ અમે લોકો ઈચ્છીએ છીએ, કેમ કે જીઆઈડીસીને લીધે જીઆઈડીસીના એર પોલ્યુશન, વોટર પોલ્યુશન કે જીઆઈડીસીના જે ફેક્ટરીના જે માલિકો ખરા એ જમીનની અંદર બોરવેલ કરી અને પોતાનું જે અનટ્રીટેડ પાણી, જે ગંદુ પાણી એ જમીનની અંદર ઉતારે છે અને એના લીધે ગ્રાઉન્ડ વોટર એટલે કે ભૂસ્તર અંદરના જે પાણી જે છે એ ખરાબ થઈ ગયા છે. તમારે પીવા લાયક જ નથી રહ્યા અને એ જ પાણી જમીનની અંદરથી ખેંચી અને નગરપાલિકા પોતાના તળાવમાં અંકલેશ્વરની પ્રજા માટે યુઝ કરે છે. વાત કરીએ અંકલેશ્વરના વિકાસની તો વિશ્લેષકોના મતે અંકલેશ્વર વિકાસની દ્રષ્ટિએ બે ભાગમાં વહેંચાયું છે. અંકલેશ્વર શહેર અને જીઆઈડીસી વિસ્તારમાં ઠીકઠાક વિકાસ થયો છે, પણ તાલુકાના ગામો હજુ પછાત છે. અંકલેશ્વર બેઠકમાં સમાવેશ થતા હાંસોટ તાલુકામાં પણ આરોગ્ય, શિક્ષણ અને ઉદ્યોગોનો અભાવ છે. ગામ તરફનું અંકલેશ્વર છે ત્યાં આગળ ટાઉન પ્લાનિંગ જે કહેવાય કે જે સુવ્યવસ્થિત રસ્તાઓનું આયોજન કરવું જોઈએ કે ઇન્ફ્રાસ્ટ્રક્ચરને સારી રીતે ડેવલપ કરવું જોઈએ, એ અહીંયાના સ્થાનિક રાજકીય નેતાઓની અંદર એવી કોઈ દ્રષ્ટિ નથી. પરંતુ તમે ખાસ કરીને જીઆઈડીસી તરફનું અંકલેશ્વર જુઓ તો તમને એક સુનિયોજિત આખું એક આયોજન જોવા મળશે કે જે ભવિષ્યના આગામી 10 વર્ષ પછીનું પણ અંકલેશ્વરની અંદર જે અમુક સમસ્યાઓ નડશે એને ઓટોમેટિકલી એનું નિરાકરણ આવશે. હાંસોટની વાત કરીએ તો હાંસોટની અંદર એક પણ કોલેજ નથી, હાંસોટ તાલુકાની અંદર સારી સ્કૂલ નથી, CBSE સ્કૂલ નથી, આરોગ્ય ક્ષેત્ર ખૂબ મોટું કાર્ય ત્યાં થયું નથી, કોઈ મોટો ઉદ્યોગ પણ એ વિસ્તારની અંદર નથી. જ્યારે તમે અંકલેશ્વર સિટીની વાત કરો તો અંકલેશ્વર સિટીમાં આમ તો છેલ્લા કેટલાક વર્ષોમાં ખૂબ સારું ડેવલપમેન્ટ થયું છે, પરંતુ આમ છતાં આજે પણ રમતગમતનું મેદાન નથી, એક ટાઉન હોલ નથી, ભૂગર્ભ ગટરની કેટલીક સમસ્યાઓ છે, પીવાના પાણીની કેટલીક સમસ્યાઓ છે. અને જીઆઈડીસી વિસ્તારની જો વાત કરીએ તો છેલ્લા 4-5 વર્ષથી અહીંનો ઔદ્યોગિક વિકાસ પર બ્રેક લાગી છે. પર્યાવરણના મુદ્દે કેન્દ્ર અને રાજ્ય સરકાર આમને સામને આવ્યા અને પરિણામે અત્યારે ક્રિટિકલી પોલ્યુટેડ ઝોનમાં અંકલેશ્વરનું નામ છે. એનાથી અનેક ઉદ્યોગો બંધ પણ થયા છે અને કેટલાક ચાલુ રહેલા ઉદ્યોગો પોતાનો વિકાસ કરી નથી શકતા, જેને કારણે રોજગારી ઉપર પણ અને ધંધા ઉપર પણ બહુ મોટી અસર પડી છે. પાણીની પરિસ્થિતિમાં એવું છે કે 60-40 કરીને પાણી આપવામાં આવે છે. નહેરનું પાણી અને બોરવેલનું પાણી કે જે બોરવેલનું પાણી પીવા લાયક નથી, તે છતાં પણ કે જે ખરેખર જો ઇન્ટરનેશનલ રૂલ્સ અને રેગ્યુલેશનના હિસાબે જો જોવા જઈએ તો અંકલેશ્વરની જમીનનો ગ્રાઉન્ડ વોટર એ જાનવરોને પણ પીવા લાયક નથી અને તે પાણી આજે અંકલેશ્વરની પ્રજાએ મજબૂરીથી પીવું પડે છે. આ એક જબરજસ્તી પીવડાવવાની પ્રવૃત્તિ છે. જે ફિલ્ટરેશન પ્લાન્ટ બનાવેલો છે એની કેપેસિટી એટલી નથી, એમાં પુષ્કળ ભ્રષ્ટાચાર કરેલો છે અને હવે આ લોકોની બીજો ફિલ્ટરેશન પ્લાન્ટ નાખવાની દાનત નથી. અંકલેશ્વરના વિકાસને મુદ્દે સત્તાપક્ષનું કહેવું છે કે સ્કામો અનેક થયા છે, આ માટે ફેસબુકનો પણ સહારો લેવામાં આવ્યો છે. ફેસબુકના માધ્યમથી લોકોના ઘણા પ્રશ્નોનો હલ આવ્યો છે. જ્યારથી મેં પ્રમુખ પદ સંભાળ્યું છે ત્યારથી આ ફેસબુકના માધ્યમથી ઘણા પ્રશ્નો હલ કર્યા છે અને જે આજના બીજું શેડ્યુલમાં જે નગરપાલિકા નથી આવી શકતા એવો ઘણો મોટો વર્ગ છે, એ ફેસબુક દ્વારા એ એમના પ્રશ્નો રજૂ કરે છે અને એનો અમે તાકીદે નિકાલ લાવીએ છીએ. નવા સીમાંકન બાદ અંકલેશ્વર બેઠક પર જ્ઞાતિનું ગણિત બદલાયું છે. સીમાંકનથી આદિવાસી, કોળી પટેલ અને મુસ્લિમ મતદારોની સંખ્યા વધી છે. નજર કરીએ આ બેઠકના જ્ઞાતિના ગણિત પર તો કોળી પટેલ મતદારો 15%, આદિવાસી 23%, સવર્ણ મતદારો 13%, બક્ષીપંચ 18%, દલિત 4%, મુસ્લિમ 18% અને પરપ્રાંતીય મતદારો 9% છે. આ વખતે જે અત્યારે જે માહોલ જોવામાં આવે છે તેમાં જનતા દળ યુનાઇટેડ ખાસ કરીને જ્યારથી આ વસ્તુ બહાર આવે છે કે આદિવાસી મતોની સંખ્યા સૌથી વધારે છે અંકલેશ્વર કોન્સ્ટિટ્યુન્સીમાં, ત્યારથી એ લોકો એકદમ સક્રિય બન્યા છે અને એ લોકો પોતે આદિવાસી ઉમેદવારની માંગ કરે છે. અંકલેશ્વર બેઠકના ચૂંટણી પરિણામો જોઈએ
તો 1962, 1967 અને 1972ની ચૂંટણીમાં આ બેઠક પરથી કોંગ્રેસના ઉમેદવાર ચૂંટાયા હતા. 1972માં ચૂંટાયેલા કોંગ્રેસના ઉમેદવાર હરિસિંહ મહેડા મંત્રી રહી ચૂક્યા હતા. 1975માં આ બેઠક સંસ્થા કોંગ્રેસના ખાતામાં ગઈ હતી. ઠાકોરભાઈ પટેલ સંસ્થા કોંગ્રેસના ઉમેદવાર હતા, જેઓ હાલના ધારાસભ્ય ઈશ્વરસિંહ પટેલના પિતા છે. 1980 અને 1985માં કોંગ્રેસના ઉમેદવારની આ બેઠક પરથી જીત થઈ હતી. 1990માં પહેલી વખત ભાજપનો આ બેઠક પરથી વિજય થયો. ત્યારથી લઈને આજ સુધી આ બેઠક ભાજપના ખાતામાં જમા બોલે છે. 1995માં રજનીકાંત પટેલ અને 1998માં જયંતિભાઈ પટેલ ભાજપની ટિકિટ પરથી ચૂંટાયા હતા. તો છેલ્લી 2 ટર્મથી ઈશ્વરસિંહ પટેલ આ બેઠક પરથી ચૂંટણી જીતે છે. કુલ મળીને અંકલેશ્વર બેઠક પર ભાજપ 5 વખત, કોંગ્રેસ 5 વખત અને સંસ્થા કોંગ્રેસ 1 વખત જીત્યું છે. છેલ્લા 22 વર્ષથી અંકલેશ્વર બેઠક ભાજપના કબજામાં છે. રાજ્યકક્ષાના રમતગમત મંત્રી ઈશ્વરસિંહ પટેલ છેલ્લી 2 ટર્મથી આ બેઠક પરથી ચૂંટાતા રહ્યા છે. આ વખતે નવા સીમાંકનથી અંકલેશ્વર બેઠક પર રાજકીય અને જ્ઞાતિના સમીકરણો બદલાયા છે. કેમેરામેન પરેશ બારિયા સાથે ભરતસિંહ ચુડાસમા, VTV અંકલેશ્વર. તો બેઠક બોલે છે માં આજે આપણે વાત કરીશું ભરૂચ જિલ્લાની અંકલેશ્વર અને ઝઘડિયા વિધાનસભા બેઠકની. સીમાંકન બાદ આ બંને બેઠકો પર સ્થિતિ કયા પ્રકારની રહેશે તેની આપણે ચર્ચા કરીશું. ચર્ચામાં આપણી સાથે આજે જોડાયા છે VTVના ઇનપુટ હેડ લાલજી ચાવડા અને હર્ષ પંચાલ છે, જેઓ ઇલેક્શન ડેસ્ક સંભાળે છે VTVમાં. આ બંનેનું સ્વાગત છે કાર્યક્રમમાં. આપણે ચર્ચાનો દોર શરૂ કરીએ તે પહેલા એક બ્રેક લઈ લઈએ. દર્શક મિત્રો, એક નાનકડા બ્રેક બાદ પાછા ફરીશું, ત્યારે શરૂ કરીશું આજની ચર્ચાનો દોર. પરંતુ આપને જણાવી દઈએ કે બેઠક બોલી છે ને લઈને આપના જે કોઈ પણ પ્રતિભાવ હોય આપ અમને મોકલી શકો છો vtvbetak@gmail.com ઉપર. વેલકમ બેક. તો બેઠક બોલે છે કાર્યક્રમમાં આજે આપણે વાત કરીશું અંકલેશ્વર અને ઝઘડિયા વિધાનસભા બેઠકની. અંકલેશ્વર વિધાનસભાની સૌથી પહેલા વાત કરીએ તો આ જે બેઠક છે તેની વિવિધતાથી એક અલગ તરી આવે છે. એશિયાની સૌથી મોટી ઔદ્યોગિક વસાહત અંકલેશ્વરમાં છે અને વિવિધ વિસ્તારોમાંથી લોકો રોજગારી માટે અહીં આવતા હોય છે. ત્યારે સીમાંકન બાદની આ બેઠકની સ્થિતિ શું છે? આપને જણાવી દઉં કે 2002 અને 2007માં ભાજપના ધારાસભ્ય ઈશ્વરસિંહ પટેલ આ બેઠક પરથી ચૂંટાયા હતા અને હાલમાં પણ ઈશ્વરસિંહ પટેલ સરકારમાં મંત્રી પદ પર કાર્યરત છે. તો શરૂ કરીએ અંકલેશ્વર વિધાનસભા બેઠકથી આજનો ચર્ચાનો દોર. VTVના ઇનપુટ હેડ છે લાલજીભાઈ ચાવડા અને હર્ષ પંચાલ છે, જેઓ ઇલેક્શન ડેસ્કનું VTVનું કામકાજ સંભાળે છે. બંને સાથે ચર્ચાનો દોર શરૂ કરીએ. લાલજીભાઈ, સૌથી પહેલા આપને પૂછીશ, અંકલેશ્વર વિધાનસભા બેઠકની આપણે વાત કરી રહ્યા છીએ, ત્યારે 5 વખત બંને મુખ્ય પક્ષો આ બેઠક પર મેદાન મારી ચૂક્યા છે. છેલ્લી 5 ટર્મની વાત કરીએ તો ભાજપ આ બેઠકનો ગઢ સાબિત થઈ છે આ બેઠક ભાજપ માટે છેલ્લી 5 ટર્મમાં, એવું કહી શકાય. ત્યારે 11 ચૂંટણીઓમાં બેઠકના રાજનીતિક દાવપેચ આપ કઈ રીતના જોઈ રહ્યા છો? પંકજ, અંકલેશ્વર વિધાનસભા બેઠક એ કોઈ પક્ષની નહીં પરંતુ એક જ્ઞાતિની બેઠક તમે કહી શકો. કારણ કે જે રીતે આ બેઠકમાં આપણે વાત કરી કે બીજેપી અને કોંગ્રેસ જે બંને બેઠકો જીત્યા છે, એમાં મોટાભાગે કોળી પટેલ જે છે એ ફેક્ટર સૌથી વધારે મહત્વનું છે. એટલે આપણે જોઈશું કે જે રીતે આંકડાઓ છે કે અત્યારે 1962થી લઈ અને 2007 સુધીમાં જે જીત્યા છે એમાં ઈશ્વરસિંહ પટેલ જે છે એ બીજેપીના સતત 2 ટર્મમાં એ જીત્યા છે. એ અગાઉ જયંતિભાઈ પટેલ જે છે એ 1998માં જીત્યા હતા. એ અગાઉ રજનીકાંત પટેલ જે છે એ જીત્યા હતા. પરંતુ 2000 એટલે 1990 પહેલાની વાત કરીએ તો ઠાકોરભાઈ પટેલ જે છે એ પહેલી વખત 1990માં બીજેપીના બેઠક ઉપરથી જીત્યા હતા, જે ઈશ્વરસિંહ પટેલ અત્યારના જે વર્તમાન ધારાસભ્ય છે ને રાજ્ય સરકારમાં મંત્રી છે એમના પિતા છે. એટલે આ બેઠક જે છે એ ક્યાંક ને ક્યાંક કોળી પટેલની બેઠક રહી છે. એટલે ચોક્કસપણે ઈશ્વરસિંહ પટેલ જે છે એમની કામગીરીના કારણે અથવા ભાજપ સરકારની કામગીરી જે છે એની આ બેઠક ઉપર 2002માં અને 2007માં એનો એડવાન્ટેજ 100% થઈ શક્યો હોય. પણ વ્યાપક રીતે જોઈએ તો આ બેઠક જે છે એ માત્ર ને માત્ર જ્ઞાતિ આધારિત બેઠક છે, કોળી પટેલની જ બેઠક છે. એટલે 1985 પહેલાની સ્થિતિ તમે જુઓ તો 1975માં ઠાકોરભાઈ પટેલ જે છે એ કોંગ્રેસ ઓમાંથી જીત્યા હતા. નાથુભાઈ પટેલ જે છે એ કોંગ્રેસ આઈમાંથી જીત્યા હતા. 1985માં નાથુભાઈ પટેલ
ફરી વખત કોંગ્રેસમાંથી જીત્યા હતા. જી. એટલે મોટા ભાગે આ બેઠક જે છે એ જ્ઞાતિની એટલે કોળી પટેલની બેઠક છે. એ કોઈ પક્ષ કરતા એક જ્ઞાતિની બેઠક આપણે વધારે કહી શકીએ. જી લાલજીભાઈ, ભાજપની આ બેઠક પર વાત કરીએ તો ભાજપે આ બેઠક પર સૌપ્રથમવાર ઉમેદવાર 1990માં ઉભો રાખ્યો ઠાકોરભાઈ પટેલે ભાજપનું ખાતું ખોલાવ્યું હતું. કેમ ભાજપ આ બેઠક પર અગાઉ વર્ચસ્વ ધરાવતું ન હતું? આ બેઠકમાં પંકજ કોઈ પણ જગ્યાએ એટલે ભાજપનો ઉદય જે છે મોટા ભાગે ગુજરાતમાં અને રાષ્ટ્રીય સ્તરે 90 પછી થયો છે. એટલે બાબરી વિધ્વંસ હોય કે જે યાત્રાઓ જે અડવાણી દ્વારા જે આયોજન કરવામાં આવ્યું છે, સમગ્ર દેશમાં એ યાત્રાની એક વ્યાપક અસર હતી. અને એ યાત્રાના કારણે ક્યાંક ને ક્યાંક ભાજપ જે છે એનો જનાધાર વધ્યો છે, એ ચોક્કસ છે. 1990 પહેલા ક્યાંય ભાજપ સરકારમાં બહુ ઓછા રાજ્યોમાં હતી. અત્યારે જે રાજ્યોમાં છે, મધ્યપ્રદેશમાં, હિમાચલ પ્રદેશમાં, એ દરેક જગ્યાએ ક્યાંક ને ક્યાંક તમે જોશો કે એ રાઇઝ જે છે એ 1990 પછીનો છે. એટલે એ સ્વાભાવિક છે કે ગુજરાતમાં પણ 1990 પછી ભાજપ સત્તામાં આવ્યું ત્યારે હિન્દુત્વના મોજાના કારણે આવ્યું હતું. ત્યારબાદ સત્તામાં આવ્યા બાદ એના વિકાસ કાર્યો જે છે એને લઈને અને કોંગ્રેસને સંગઠનની નબળાઈઓ ક્યાંક ને ક્યાંક તમે કહી શકો, એના કારણે છેલ્લા 2 દાયકામાં કોંગ્રેસ જે છે એ રાજ્યમાં ઘણી બધી બેઠકો ગુમાવી છે અને સરકાર રચી નથી શકી. જિલ્લાજી, બીજી એક ખાસ વાત આ બેઠક પર દેખાય છે. ઠાકુરભાઈ પટેલ કે જેઓ 1972માં સંસ્થા કોંગ્રેસમાંથી ચૂંટણી લડ્યા અને હાર્યા હતા. બાદમાં 1975માં સંસ્થા કોંગ્રેસની ટિકિટ પરથી તેઓએ જીત હાંસલ કરી. પછી 1980 અને 85ની ચૂંટણીમાં કેમ તેઓ જનતા દળની ટિકિટ પરથી લડ્યા અને વળી પાછા 1990માં ભાજપની ટિકિટ પરથી લડ્યા અને જીત્યા પણ ખરા. કોઈ એક પક્ષમાં તેઓ શા માટે રહી ન શક્યા? આમાં પંકજ મહત્વનો મુદ્દો છે કે કોઈ વ્યક્તિ અગર જ્યારે એ વિસ્તારમાં પ્રભાવી હોય ત્યારે પક્ષોએ એ વ્યક્તિને માન આપવું પડે છે. એટલે ઠાકોરભાઈ જે છે એ હાંસોટ વિસ્તારમાં એમનો ખાસો પ્રભાવ છે. એટલે ઈશ્વરસિંહ પટેલના મત જે છે એ તમે જુઓ તો હાંસોટ મત વિસ્તારમાંથી એમને ઘણા બધા મત મળે છે. અને ત્યાં એમનું કામ પણ એ રીતે છે, કારણ કે સહકારી ક્ષેત્રમાં ક્યાંક ને ક્યાંક એ કામગીરી છે. કોળી પટેલના મતો જે છે એ વધારે છે. એટલે એ વિસ્તારમાં જે મુદ્દો છે કે ઠાકોરભાઈ જે છે એ જીતતા હતા એનું કારણ જે છે કે એ કોળી પટેલ જે છે એ વધારે પ્રભાવક છે અને એમનું કામ જે ઠાકોરભાઈનું એ વિસ્તારમાં વ્યાપક સ્તરે એમનું કામ હતું. એના કારણે કોઈ પક્ષ કરતા એ વ્યક્તિ વધારે પ્રભાવક હતો. કેટલીક વાર પક્ષ જે છે એ જ્યારે ટિકિટ આપવા તૈયાર ન હોય ત્યારે એ ક્યાંક ને ક્યાંક મુદ્દા આવતા હોય છે અને એના કારણે સ્વાભાવિકપણે આ બેઠકો જે છે એ ઠાકોરભાઈની બેઠક તમે કહી શકો. જી હર્ષભાઈ, આપને પૂછવા માંગીશ, વર્તમાન ધારાસભ્ય અને સરકારમાં મંત્રી તરીકે કાર્યરત ઈશ્વરસિંહ પટેલ વર્ષ 2002માં અને 2007માં ચૂંટાયા, તેની પાછળ કયું ફેક્ટર આપને જવાબદાર લાગે છે? પંકજ, સૌથી મહત્વનું કારણ તો આપણે જાણીએ છીએ તેમ કોળી પટેલ જ્ઞાતિથી તેઓ બિલોંગ કરે છે અને કોળી પટેલ જ્ઞાતિના હોવાના કારણે આ વિસ્તાર જે મતક્ષેત્ર જે કોળી પટેલ અને આદિવાસીઓનો રહ્યો છે એના કારણે એક તો જ્ઞાતિનું ફેક્ટર જે છે એ સૌથી મહત્વનું રહ્યું છે અને એના કારણે એ 2002 અને ત્યારબાદ 2007માં પણ સતત જીતતા આવ્યા છે. અને બીજી વાત કે તેઓ સહકારી ક્ષેત્રે પણ ખાસા સંકળાયેલા છે. તેઓ પંડવાઈ શુગર ફેક્ટરીના ચેરમેન છે અને ખાંડ ઉદ્યોગ સંઘના ગુજરાત રાજ્ય વાઇસ ચેરમેન છેલ્લા 3 ટર્મથી ચૂંટાતા આવ્યા છે. એટલે એક તો એ વાત મહત્વની સાબિત થાય છે કે તેઓ ખેડૂતો અને ગ્રાસરૂટ લેવલમાં એમનો ખાસો પ્રભાવ રહ્યો છે. ખેડૂતો ગ્રાસરૂટ સાથે સંકળાયેલા હોવાના કારણે એમને સ્થાનિક લોકોનો સપોર્ટ પણ એટલો મળતો રહ્યો છે. ત્યારબાદ એમના પરિવારની વાત કરીએ તો એમનું પરિવાર રાજનીતિ સાથે પહેલેથી સંકળાયેલો રહ્યો છે. એક તો તેમના ફાધર, જેમ લાલજીભાઈ કહ્યું કે ઠાકોરભાઈ છે, તે એમના ફાધર સૌપ્રથમ કોંગ્રેસમાં હતા. ત્યારબાદ એમના કાકા છે રતનસિંહ, તેઓ પોતે પણ રાજનીતિમાં ખાસા સમયથી સંકળાયેલા રહ્યા છે. અને ત્યારબાદ 2002ની વાત કરીએ આપણે પર્ટિક્યુલર તો 2002માં તો ગોધરા ફેક્ટર અને નરેન્દ્ર મોદીનું ફેક્ટર જે રહ્યું છે. એટલે સમગ્ર ગુજરાતમાં મધ્ય ગુજરાતની વાત કરીએ તો એમાં 2002ની ઘણી બધી બેઠકો એ હતી કે જે ભાજપે કબજે કરી અને કોંગ્રેસનો ઘણી બધી બેઠકો એમણે ગુમાવી પડી છે. તો એ જ ફેક્ટર એ અહીંયા અંકલેશ્વર બેઠકમાં પણ આપણે લાગતું હોય એવું આપણને લાગે છે. જી અલાજીભાઈ, આ બેઠક પર કોંગ્રેસની સ્થિતિ જોવામાં આવે તો 62 થી 85 સુધીની ચૂંટણીમાં 5 વખત કોંગ્રેસે મેદાન માર્યું એ વાત ચોક્કસ છે, પરંતુ ત્યારબાદ જે પલટો જોવા મળ્યો તે અભૂતપૂર્વ રહ્યો છે. કારણ કે છેલ્લી 1985ની ચૂંટણીમાં નાથુભાઈ પટેલ જીત્યા અને ત્યારબાદની તમામ ચૂંટણીમાં કોંગ્રેસનો જે રીતે રકાસ થયો, ઉમેદવાર બદલાયો, પરંતુ ક્રમશઃ સતત જંગી મતોથી તેમની હાર થતી રહી છે. આવું કેમ બન્યું? એમાં પંકજ, આપણે માત્ર આ બેઠક વિધાનસભા બેઠક એક વ્યાપક સ્તરે જોઈએ તો અંકલેશ્વર
બેઠક જે વિધાનસભા બેઠક છે એમાં આવતા વિસ્તારો જે છે એનું એક થોડુંક બેકગ્રાઉન્ડ થોડું મેળવવું પડે. ધારો કે નગરપાલિકા છે, તાલુકા પંચાયત છે, જિલ્લા પંચાયત છે, આ બધી જગ્યાએ ક્યાંક ને ક્યાંક ભાજપ જે છે એ પ્રભાવી રહ્યું છે. એટલે અંકલેશ્વર નગરપાલિકાની વાત કરીએ તો અંકલેશ્વર નગરપાલિકામાં અત્યારે કોંગ્રેસના એક પણ ઉમેદવાર જીતેલા નથી. એ જ વસ્તુ બતાવે છે કે કોંગ્રેસની અહીંયા કેટલી નબળાઈ છે. બીજો મુદ્દો છે કે તાલુકા પંચાયત, જિલ્લા પંચાયત અને ખાસ કરીને જે માર્કેટ યાર્ડ જે છે એ માર્કેટ યાર્ડમાં પણ કોંગ્રેસ જે છે એનું કોઈ સ્થાન તમને જોવા નથી મળતું. ઇવન આપણે 2009ની લોકસભાની ચૂંટણી જોઈશું તો એ વખતે પણ લગભગ 59% વોટ મનસુખભાઈને મળ્યા હતા. એટલે અંકલેશ્વર પર્ટિક્યુલર નગરપાલિકા જે છે ત્યાં જો કોંગ્રેસની એક પણ બેઠક ના હોય નગરપાલિકા વિસ્તારમાં તો એના આધારે તમે એક માપદંડ તરીકે લઈ શકાય કે કોંગ્રેસની સ્થિતિ અહીંયા કેટલી નબળી હશે. એમાં બીજું એક ફેક્ટર મહત્વનું છે કે જે તે સમયે આ જે અંકલેશ્વર નગરપાલિકા છે એમાં હીરાલાલ મોદી ખાસા પ્રભાવક હતા. લગભગ 2 દાયકા સુધી એ શાસનમાં હતા, પરંતુ એ પોતાની પેનલ જે છે એના દ્વારા એ જીતતા હતા. ક્યાંક ને ક્યાંક પછી પક્ષો સાથે જોડાણ કર્યું હોય, પરંતુ એક એમની કોઓપરેટિવ બેંકના કારણે એ ખાસા પ્રભાવક હતા, કારણ કે આર્થિક રીતે જે ધિરાણો આપવામાં આવતા હોય એના કારણે મત મેળવતા રહ્યા હતા. પરંતુ એમની બેંક કોઓપરેટિવ બેંકમાં ક્યાંક ને ક્યાંક કૌભાંડ એટલે મતલબ જે અનિયમિતતા, આપણે કૌભાંડ ન કહી શકીએ પણ અનિયમિતતા જે છે એ કેટલીક બહાર આવી અને બીજેપીમાં એમને જોડાવું પડ્યું, કારણ કે નહીતર ક્યાંક ને ક્યાંક એવું બનત કે એમના ઉપર એક દબાણ ઊભું થયું અને એ બીજેપીમાં જોડાયા અને બીજેપી એ બેઠક અંકલેશ્વર નગરપાલિકા જે છે કબજે કરી. બીજી ટર્મમાં હીરાભાઈ જે છે એમને ટિકિટ જ ના આપવામાં આવી અને બીજેપી જે છે એ અંકલેશ્વર નગરપાલિકા કબજે કરી. આ વાત થઈ નગરપાલિકાની. જિલ્લા પંચાયતની આપણે વાત કરીએ તો 7 બેઠકમાંથી 5 બેઠકો ભાજપ પાસે છે, માત્ર 2 જ કોંગ્રેસ પાસે છે. હાંસોટ તાલુકામાં બંને જિલ્લા પંચાયતની એટલે તાલુકા પંચાયતની બેઠકો જે છે એ ભાજપ પાસે છે. અંકલેશ્વર તાલુકા પંચાયતમાં 3 ભાજપ પાસે છે, 2 કોંગ્રેસ પાસે છે. અંકલેશ્વર નગરપાલિકાની જેમ આપણે વાત કરીએ કે 26 બેઠક ટોટલ જે છે એ બીજેપી પાસે છે, 8 અપક્ષ છે. એ ટોટલ 32માંથી 26 બેઠકો બીજેપી પાસે છે. હાંસોટ તાલુકા પંચાયતમાં પણ બીજેપી 11 બેઠકો સાથે એક ત્યાંની બોડી બીજેપીને છે. અને હાંસોટ આપણે જેમ વાત કરી કે ઠાકોરભાઈનો અને ઈશ્વરભાઈનો જે ઈશ્વરસિંહની જે વિસ્તાર છે એ વિસ્તારમાં આવતી આ બેઠક છે. અંકલેશ્વર તાલુકા પંચાયતની વાત કરી ત્યાં પણ ભાજપને 14 બેઠકો જે છે, કોંગ્રેસને 9 બેઠકો છે. એટલે વ્યાપક સ્તરે તમે જુઓ તો દરેક જગ્યાએ એટલે સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓમાં ભાજપ જે છે એ પ્રભાવી છે. અંકલેશ્વરમાં એક પણ બેઠક નથી. એ બતાવે છે કે ભાજપ કેટલું ત્યાં સક્ષમ છે, કોંગ્રેસ કેટલું નબળું છે. હર્ષભાઈ, આપણે પૂછવા માંગીશ, નવા સીમાંકનથી આ બેઠકમાં આપ કયા કયા ફેરફારો જોઈ રહ્યા છો, ખાસ કરીને જ્ઞાતિ અને વિસ્તારો કયા કયા બદલાયા છે? પંકજ, સૌપ્રથમ વાત કરીએ તો આ બેઠક 2 તાલુકાઓની બનેલી છે. એક તો અંકલેશ્વર અને બીજો છે હાંસોટ તાલુકો, જેમાં અંકલેશ્વરના 45 અને હાંસોટના 46 ગામડાઓનો સમાવેશ થાય છે અને કુલ મતદારો 1,88,000 જેટલા છે. અને આપણે જોવા જઈએ તો અંકલેશ્વર તાલુકામાંથી લગભગ 11 ગામડા ભરૂચમાં સમાવેશ થયો છે, જ્યારે હાંસોટ તાલુકાના 46 ગામડાઓનો આ બેઠકમાં સમાવેશ થાય છે. એટલે એમાં કોઈ ખાસ ફરક પડ્યો નથી, સીમાંકનથી યથાવત રહી છે એમ કહી શકાય. પણ જ્ઞાતિનું ફેક્ટર આપણે જોવા જઈએ તો સૌપ્રથમ તો કોળી પટેલ જ્ઞાતિ જેમ દબદબો રહ્યો છે પહેલેથી એમનો, એ 27,298 જેટલા એમના મતદારો અહીંયા છે અને આદિવાસીઓનો 41,000 જેટલા મતદારો અહીંયા આગળ આ બેઠકમાં સમાવેશ થાય છે. એ સિવાય મુસ્લિમ મતદારો 33,000 જેટલા છે. એટલે અને ઓબીસી એટલે અન્ય જ્ઞાતિઓમાં પણ 18,000 જેટલા મતદારો છે. એટલે આ જ્ઞાતિઓનું મહત્વ સૌથી વધારે આ બેઠક પર જોઈ શકાય એમ છે. એ સિવાય બીજું એક ફેક્ટર છે પરપ્રાંતિયોનું. એ ફેક્ટરમાં તમે જુઓ તો એમના મતદારો 9900 જેટલા મતદારો આ બેઠક પર રહ્યા છે. અને બીજી વાત એ કે જીઆઈડીસી અને અંકલેશ્વર શહેરમાં આ પરપ્રાંતીય મતદારો જે છે એમની સંખ્યા વધી રહી છે અને એના કારણે થઈને જે કોઈ બી ઉમેદવાર હવે જે ચૂંટણી લડશે એમાં આ મતદારોને એમને ઇગ્નોર નહીં કરી શકાય અને એમને મહત્વ ખાસું રહેશે. એટલે નવા સીમાંકનમાં જે અન્ય સ્થિતિના ફેરફાર કરતા જ્ઞાતિનું સમીકરણ જે થોડુંક બદલાયું છે એ મહત્વનું સાબિત થશે. લાલજીભાઈ, ખાસ કરીને આ બેઠક પર ભાજપના સંભવિત ચહેરાઓ આ વખતે કયા કયા છે? અંકલેશ્વર બેઠકમાં આપણે સંભવિત ઉમેદવારોની જો વાત કરીએ તો ઈશ્વરસિંહ પટેલનું નામ સ્વાભાવિક છે, કારણ કે એ 2 ટર્મથી ચૂંટાઈ રહ્યા છે, એમના મંત્રી તરીકે કાર્યરત છે.
અને ખાસા પ્રભાવક છે. કોળી પટેલના મતદાતાઓ જે છે એ હજુ પણ આ વિસ્તારમાં પ્રભાવક છે. આપણે હર્ષે જે આંકડા આપ્યા એ મુજબ, એટલે ઈશ્વરસિંહનું નામ પહેલું છે. બીજું એક નામ આવી રહ્યું છે કરસનભાઈ પટેલનું, જે એપીએમસીના ચેરમેન છે અને અગાઉ કોંગ્રેસમાં એ ધારાસભ્ય તરીકે ચૂંટણી લડ્યા હતા અને હવે ભાજપમાં એ જોડાયેલા છે. આ બંને નામ જે છે એ આપણી સામે આવી રહ્યા છે. બીજા જે નામ છે એમાં સંદીપભાઈ પટેલનું નામ અંકલેશ્વર નગરપાલિકાના પ્રમુખ છે, એમનું નામ આવી રહ્યું છે. એટલે ઈશ્વરસિંહને જો ટિકિટ ન આપે તો એ મુખ્ય દાવેદાર ગણી શકાય અને એ યુવા નેતા તરીકે એ ત્યાં ઉભરી આવ્યા છે. અલબત્ત એ ઈશ્વરસિંહના જ ટેકેદાર છે. અને બીજું એક નામ છે ઠાકોરભાઈ ગુમાનભાઈ પટેલ, જે ભાજપની સ્થાપનાથી જ એ જોડાયેલા છે. બક્ષીપંચ મોરચાના પ્રદેશના ઉપાધ્યક્ષ છે. એટલે વ્યાપક સ્તરે આપણે જોઈએ એટલે નામો જે આપણી સામે આવી રહ્યા છે એમાં 4 નામ મહત્વના છે. ચોક્કસપણે ઈશ્વરસિંહ હજુ પણ મુખ્ય દાવેદાર જ છે. ઈશ્વરસિંહને ટિકિટ ન આપે તો બીજા વિકલ્પોમાં આ સંદીપભાઈનું નામ જે છે એ આગળ છે. જી, આ ભાજપના ચહેરાઓની વાત થઈ. હર્ષભાઈ, કોંગ્રેસમાં એવા કયા કયા ચહેરા છે જે આ બેઠક પર દાવેદારી કરી શકે છે? પંકજ, ઈશ્વરસિંહ પટેલ સામે કોંગ્રેસે ખાસી ઉમેદવાર પસંદગીમાં ખાસી જહેમત ઉઠાવવી પડે એવી છે. કારણ કે એક પ્રથમ નામ આવી રહ્યું છે મગનભાઈ પટેલનું. કોળી ફેક્ટર હોવાથી કોળી પટેલ જ્ઞાતિના તેઓ અગ્રણી છે. આ સિવાય તેઓ સ્થાનિક છે એટલે રાગીણી થિયેટર ત્યાં એક ચાલે છે, એમના એ માલિક છે. આ સિવાય જિલ્લા પંચાયત બડકોદરા બેઠકના તેઓ સભ્ય છે. જીઆઈડીસી અંકલેશ્વર આસપાસના ગામોમાં તેમનું ખાસું વર્ચસ્વ રહ્યું છે. લો પ્રોફાઇલ વ્યક્તિત્વ છે એમનું. એટલે એક મગનભાઈ પટેલ ઉમેદવાર તરીકે ઉભરી આવે છે. ત્યારબાદ જોવા જઈએ તો રતનજી પટેલ નામ છે. 2002માં તેઓ ઈશ્વરસિંહ પટેલ સામે ચૂંટણી લડ્યા હતા. કોળી પટેલ જ્ઞાતિના તેઓ પણ આગેવાન છે અને તેઓ શંકરસિંહના બળવાને સમયે તેઓ બીજેપી વખતે ધારાસભ્ય હતા, પરંતુ તેઓ રાજપામાં જોડાયા હતા અને ગુજરાત એગ્રો બોર્ડના તેઓ ચેરમેન પણ છે. સહકારી ક્ષેત્રના તેઓ આગેવાન છે અને હાંસોટ જીનના પણ ચેરમેન તેઓ રહ્યા છે અને જિલ્લા પંચાયત કારોબારી સમિતિના અધ્યક્ષ છે અને કોંગ્રેસના એક વરિષ્ઠ આગેવાન કહી શકાય આપણે. ત્યારબાદ એક બીજું નામ આવે છે સંદીપ માગરોલાનું. તેઓ વટારિયા ગણેશ શુગરના ચેરમેન છે, સહકારી આગેવાન છે. તેઓ પણ ભરૂચ ડિસ્ટ્રિક્ટ કોઓપરેટિવ બેંકના ડિરેક્ટર છે, યુવા નેતા છે. વાલિયાના લુણા ગામના તેઓ વતની છે. હાલમાં તેઓ અંકલેશ્વરમાં સ્થાયી છે અને કાર્યરત છે. જિલ્લા યુથ કોંગ્રેસ સાથે સંકળાયેલા છે અને એના પૂર્વ પ્રમુખ રહી ચૂક્યા છે. માંગરોળ વિધાનસભા મત વિસ્તારના નિરીક્ષક તરીકે પણ તેમને કામગીરી બજાવી છે. ક્ષત્રિય સમાજના તેઓ અગ્રણી છે. ત્યારબાદ એક બીજું નામ છે ગિરીશભાઈ પટેલનું. તેઓ અંકલેશ્વર તાલુકા કોંગ્રેસના પ્રમુખ છે અને સહકારી આગેવાન છે તેઓ પણ, અને વર્ષોથી કોંગ્રેસ સાથે સંકળાયેલા છે. એ બાદ એક નામ લેવા જઈએ તો મોહનભાઈ પટેલનું પણ આવે છે. સહકારી આગેવાન છે. તેઓ 1990માં ભાજપમાંથી વિધાનસભા ચૂંટણી લડ્યા હતા અને હાર્યા પણ હતા. અંકલેશ્વર એપીએમસીના પૂર્વ ચેરમેન રહી ચૂક્યા છે. ગણેશ શુગરના પૂર્વ ઉપપ્રમુખ રહી ચૂક્યા છે અને અંકલેશ્વર તાલુકા પંચાયતની કારોબારી સમિતિના પૂર્વ અધ્યક્ષ પણ તેઓ રહી ચૂક્યા છે. એક અન્ય પંકજ નામ જણાવું તો મગનભાઈ માસ્તરનું નામ આવે છે. તેઓ રિટાયર્ડ શિક્ષક છે. તેમણે રાજકારણમાં પ્રવેશવા માટે થઈને શિક્ષક પદેથી રાજીનામું આપીને રાજકારણમાં પ્રવેશ્યા છે. અંકલેશ્વરના આસપાસના ગામોમાં ખાસું પ્રભુત્વ તેમનું હોય એ રીતનું માનવામાં આવી રહ્યું છે અને લોકમુખે પણ તેઓ ચર્ચામાં છે એમનું નામ. અને એક છેલ્લું નામ છે અશ્વિનભાઈ પટેલનું. તેઓ કોળી જ્ઞાતિના આગેવાન છે. માજી ધારાસભ્ય નાથુભાઈ પટેલના નાના ભાઈ છે. લો પ્રોફાઇલ છે અને ખેડૂત તરીકે પણ છે, એટલે ગ્રાસરૂટના સાથે સંકળાયેલા છે. પંકજ જી, આપણે આ ચર્ચાનો દોર જારી રાખીશું. આગળ વાત કરીશું ઝઘડિયા વિધાનસભા બેઠકની, પરંતુ હાલ સમય થઈ ગયો છે એક બ્રેકનો. તો દર્શક મિત્રો, એક બ્રેક બાદ આપણે વાત કરીશું ઝઘડિયા વિધાનસભા બેઠકની. આપણે જણાવી દઈએ કે ભરૂચ જિલ્લાની ટોટલ 5 વિધાનસભા બેઠક છે, જેમાં 2 કોંગ્રેસ અને 2 ભાજપ પાસે અને 1 જેડીયુ પાસે છે. એટલે એ જેડીયુની જે બેઠક છે તે છે ઝઘડિયા વિધાનસભા બેઠક. આ બેઠકને વસાવા બેઠક પણ કહેવામાં આવે છે. તો આ બેઠકને લઈને જે રસપ્રદ તારણો છે તેની આપણે ચર્ચા કરીશું. બીજી એક ખાસ વાત, આપના પ્રતિભાવો અમને vtvbetak@gmail.com પર અમને મોકલી શકો છો. ક્યાંય જશો નહીં. એક બ્રેક બાદ ચર્ચાનો દોર શરૂ કરીશું.